શું કહે છે બોલો મને કહે છે તું સરપંચ આ જે વિસ્તારની અંદર જે મોડાઓ છે, મોડાના ઝાડ છે, એની અંદર જે ફૂલ પડે છે, ત્યાં કોઈ દોડી આવે છે, આ વિસ્તારના આદિવાસીઓ માટે કેટલું મહત્વનું આ જે ઝાડ છે? આપને મીડિયાને હું આભાર માનું છું. આપ જો અમારી મોવડા બાબતે આપ જે મને પૂછવા માંગી રહ્યા છે ત્યારે હું કહું છું કે મોવડા એ અમારા છોટાઉદેપુરના ટ્રાઇબલ વિસ્તારની અંદર દરેક ગામમાં મોવડા હોય છે. એટલે છોટાઉદેપુર જિલ્લામાં અમુક જગ્યાએ અમુક ગામમાં નથી, પણ જે અમારા ટ્રાઇબલ વિસ્તારની અંદર જે જંગલ એરિયો છે, જંગલ એરિયામાં પણ મોવડા છે, અને જે ખાતાની જમીન છે ને પોતાની જે હકના જે ખેતી હોય છે એમાં પણ મોવડા હોય છે. એ વર્ષોથી અમારે પૂર્વજોથી વારસાગતમાં ખેતી આવેલી છે. ત્યાં મોવડાના ઝાડ છે, જંગલ વિસ્તારમાં પણ ઝાડ છે. એ મોવડો એવું વસ્તુ છે કે લોકો એક સમયની અંદર તો અત્યારે થોડા ઘણા મજૂરી ધંધો કરે છે, સૌરાષ્ટ્રમાં જાય આમ તેમ કરીને, તો કોઈ બોર ખોદાવે છે, આમ તેમ કનેક્શન લે છે, મોટર લાવીને થોડું ઘણું ખેતીવાડી કરીને ગુજરાન ચલાવતા હોય. બાકી એક જમાનાની વાત કરું છું, ભૂતકાળની વાત, તો આ મોવડા વેણી અને મોવડાથી જ એનો રોજગારીનું સાધન કઈ રીતે ચાલે. મોવડા વેણી અને દુકાન પર જઈ અને પોતાનું જે જીવન ગુજરાન ચલાવતા હોય અમારા આદિવાસી વિસ્તારમાં. કેમ કે મોવડા સિવાય બીજી કોઈ રોજગારી હોય નહીં અહીંયા. અને ભૂતકાળની વાત કરું છું કે જ્યારે એક સમયની અંદર આવી પરિસ્થિતિ ગુજરતી હતી ત્યારે આ મોવડા વેચીને પણ પોતાનું ઘર ચલાવતા, હળદી મસળ લાવીને આ આદિવાસી વિસ્તારના. એટલે આ મોવડાનું મહત્ત્વ એટલું બધું છે કે મોવડાની અંદર ઘણા બધા જાતના વસ્તુ પડેલી છે. એમાં મોવડામાંથી લોકો કહે કે મોવડો ખાલી દારૂ જ બને. અરે દારૂ નથી બનતો. એ મોવડો અમારા આદિવાસીઓ આ મોવડાને ઔષધિ તરીકે ઉપયોગ કરે. અને એને કેવું કરતા હતા કે ભાઈ સાંજે છે ને જ્યારે રોટલો નહોતો મળતો ત્યારે એને શેકી અને ગોળની સાથે એને ખાતા હતા અને પાણી પીને ખેતીવાડી કરીને જિંદગી ગુજારતા હતા. એટલે મોવડાનું મહત્ત્વ તો એમ બહુ ઐતિહાસિક વસ્તુ છે. સરપંચ ડોળી પણ લાગે છે, ડોળીનું તેલ જે છે એ બી ઉપયોગમાં લેવાય છે. ડોળીનું તેલ તમને કહું સાહેબ કે બહુ એટલે મેં કીધું આમાં અગાઉ બી આપણે કીધું મીડિયાને કે ભાઈ એમાં ઘણા બધા વસ્તુ છે કે આજે ડોળી પહેલાં આ તો તેલ પછી આવ્યા, કપાસિયા છે, ફલાણા આમ ઢીમકા, આ જ્યારે ફેક્ટરીઓમાંથી તેલ પછી આવ્યું. પણ અમારા આદિવાસી વિસ્તારની અંદર આ મોવડાની જે ડોળી પડે એક પણ ડોળી રહેવા નહોતા દેતા. એકને વેણીને ફોડી અને બધા આખા કુટુંબના દરેક 10-10, 5-5, 10-10 સભ્યો ભેગા થઈને ફોડવાનું અને ફોડી અને એને સુકાવવાનું. સુકાઈ અને એને એ પહેલાં અત્યારે તો ઘાણા બધા નીકળી ગયા ઇલેક્ટ્રિક. પહેલાં તો અમારા એમ કહેતા હતા પેલાથી એના અમારા સ્પેશિયલ અમારે કૂટવાનું આવતું હતું. એના સામેલાથી કૂટી અને પછી એને અમારે આદિવાસી સંસ્કૃતિમાં અમારે જે પેલું માટલું આવે એ માટલાને ગરમ કરવાનું, પાણી માખવાનું, અડધું માટલું એના પર પોટલી બાંધી અને પોટલી ઉપર ગરમ થાય પછી અમારા હાથથી બનાવેલો જે આવે, હાથથી બનાવેલો અમારે જે આવે છે એના સાપડાની અંદર અને 2 માણસ પકડવાનું અને પેલી થેલીની અંદર ગોટી અને દબાવીને અંદર તેલ નીકળે. તેલ ખાતા હતા અને તે વખતે આનું આયુષ્ય પણ વધારે હતું. અત્યારે બધા અંડસંડ તેલ ચાલે, એ અમારું આયુર્વેદિક તેલ અને સાંધાના દુખાવો ગમે ત્યારે પણ એ તેલ ઓરિજિનલ તેલ અમારા મોવડાનું, એ અમારા આદિવાસી વિસ્તારની પારંપરિક વસ્તુ છે. સરપંચ એવું નહીં લાગતું કે આ કુદરત એક બક્ષિસ આપી છે? કારણ કે ઉનાળાના સમયની આ બાજુ ખેતી નહીં થતી, એકડે એક રોજગારીનો સ્ત્રોત આ મોવડાનું ઝાડ બની રહે છે. કેમ નહીં? સવાલ જ નહીં ને. કશું રોજગારી નથી મળતી તે સમયે આ તો રોજગારી અને પોતાના જીવનમાં પણ ઉપયોગી વસ્તુ છે. એટલે મોવડાનું મહત્ત્વ છે એ બહુ મોટું મહત્ત્વ છે. કોઈ પણ માણસ કહેતો હોય અમે તો કાપવા પણ નથી દેતા. અહીંયા લોકો કાપી નાખતા હોય પણ અમે તો એમ કે એક પણ ઝાડ